માટે બસ ખોલ લેજો હાથ પકડતા હવે હાથ પકડતા ભગો એ હાથ પકડે ખોલ લે નો એ ડિલીટ મત દોજો ઈ કેટલું કપાઈ ના એ ભાઈ રામ રામ બોલ આ બોલ આલે એમ કે રામ રામ સીતારામ ક બોલ બોલ તો હાલો રામ રામ સીતારામ બધાને અને ગુડ ઇવનિંગનો ટાઈમ થવા આવ્યો છે તો સાંજે છે કાર્યક્રમ આજનો સ્પેશિયલ દી છે એક અડધો દિવસ વયો ગયો અડધો દિવસ બાકી છે મંચુરિયન પાવભાજી બધું બનવાનું છે હા સાંજે તો ખાવામાં નક્કી નથી શું બનવાનું છે શું નહીં પણ સાંજે સ્પેશિયલ દી છે એ બરોબર છે શું બનાવવાનું છે દાળ ડુંગળી ભાઈ સાંજે એમ કે દાળ ડુંગળીનું શાક કરવાનું છે બપોરે દાળ ડુંગળી તો ખાધી હા અને જવું છે અત્યારે બજારમાં વસ્તુ લેવા તો આગળના વિડીયોમાં અમારી સાથે જોડાઈ રહેજો અને આખો વિડીયો પૂરો થાય ત્યાં સુધી જોજો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બોલ દીધો જીનો જીનો હા એમ કે હા કયો હા જો એ બોલે છે ભાઈ એના વતીનો સબસ્ક્રાઈબ કરી દેજો હા તારે હાલો હવે અમે જઈએ છીએ બજાર તો જો અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે હેલો ફ્રેન્ડ તારે આજે ભજીયાનો પ્રોગ્રામ છે અને જે બર્થડે છે બર્થડે વાળા છે એ તો ગયા છે પ્રોગ્રામમાં એના અલગથી પ્રોગ્રામ ઘરના તો હજી બાકી છે એમ બધા પણ એના દોસ્તારો બધા એના પ્રોગ્રામ આપ્યો છે તે ત્યાં અત્યારે જમવા ગયા છે ત્રણે બાપ દીકરો અને દીદુભાઈ છે તે નથી ગયા તો દીદુભાઈ જો એના પપ્પાના જન્મદિવસની તૈયારી કરે છે તો ત્યાં ફુગા ફૂલવે છે અને અમે અહીંયા ભજીયા બનાવ્યા એમાં 3 જણ 4 જણને ખાવાનું છે અત્યારે તો ભજીયા કરવી છે હવે અમને એને એમ કીધું કે તમે જમીન આવશું તમે તમારી રીતે જમીન લેજો કરી લેજો એમ તો હવે અમે ભજીયાનો પ્રોગ્રામ શરૂ કર્યો તો હું કરું એટલે હવે બાર હશે તો દીદુભાઈ ફુગા ફૂલવે છે જો તો દીદું જો અમારા દીદુભાઈ મારા ભાઈનો છોકરો ફુગા ફોલવે છે અને હા એના બાપાનો જન્મદિવસ છે અને મારા ભાઈના સાસુ આવ્યા છે સાસુમાં તે ઈ ફુગા ફોલવે છે જો નાક દાદા કેમ ફૂક મારે એમ ફૂક મારસ હા પછી મળવી અમારે ફુગા ફૂલી લઈને પછી મળીશું અમે તમને ત્યાં સુધી તમે રાહ જોઈજો પછી તમે ઓની વિચાર કરવાનું તો ફ્રેન્ડ જો થોડાક ઘણા છે તે ફુગા લગાડી દીધા છે આપણે અને હજી તો તમે જોજો કોનો બર્થડે છે એ હજી બર્થડેવાળા તો આવ્યા નથી પ્રોગ્રામમાં છે રાતના 10:30 થઈ ગયા છે ક્યારે જન્મદિવસ ઉજવા એ ખબર નથી હા જો એટલો જેવો તેવું કર્યું છે ભાઈ આપણે ડેકોરેશન અને જે વ્યક્તિ આપણી હારે આખી બાંધીને બેહાડ દીધા હે આખી બાંધીને બેહાડ દીધા હાલો ફ્રેન્ડ તારે બર્થડે મેન આવી ગયા છે અને એની વાટ જોઈને ઊભા છે અમે હવે હા ભાઈ હમણાં ઘડી કબજે ઓલો આખે બાંધવાનો મસ્ત કે નહીં જો ભાઈ અહીંયા એનો છોકરો સ્વાગત કરવા માટે બસ ખોલ લેજો હાથ પકડતા હવે હાથ પકડતા ભગો એ હાથ પકડે આમ કર લેતા બસ શેટી છે બે જાઓ શેટીએ બે જાઓ હા બે જાઓ બસ ના પલોટી વાળો નરકા ગયો બસ હાલભાઈ ખોલ નાખ્યો ના ભાઈ આ ઘરે તો બેટા 2 મિનિટ ભાઈ આખું ખોલજે પેલા ભાઈ એમ નામ નહીં બકો આખું ખોલ નાખ ના હમણાં ઘડીક ઉભો રહે ઘડીક ખાય ભાઈ ખોલ નાખ વાહ 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 વાહ
ફૂલની પાકડી ઓય હું થાય હા, માથા ફેરવી દે. માથા ફેરવો. બતાવો હો પપ્પા દેખાડો તો. પપ્પા ગાંધીજી બાપુ દેખાય ગાંધીજી બાપુ દેખાય કોઈ થાય બેરા જો હાથમાં. હાલો એમ નહીં. આમ બહાર તો કાઢો. હાલો એ બધા હાથ રાખો. એ હાલ તું. હું હાથ જ છે ભાઈ મારો શક્તિ ને ભક્તિ ને બધે હું હારે જ છું બેરાય લીધો. આવે છે ક્યાં હું ક્યાં છે? ભૂખ નથી ગામ પહેલા તો ગાડી જા બેન છે? હા હા, હવા પકડો. બસ હવે તું હાથ રાખે તું અલે કીને વાત રે કયા હાલો. બસ બધા આવી ગયા હા કેમેરામેન કંકુમેન કંજુ મકવાણા. મસ્કરા બાપુ બે ગયા છે બે હાથ બે ગયા અરે જૂના કપડા પહેર નવા છે તોય તો થઈ ગયો જૂના કપડા પહેર્યા હશે આવી ગયું સરસ હારું હાલો હવે પૂરું થઈ ગયું બધું હવે શું કરવાનું બસ હવે પૂરું થઈ ગયું કઈ કરવાનું કેક કાપી લો ખાઈ લો એક ખાઈ લઉં અલે મને ખબર નથી. અરે માથા નહીં ફેરો હા જા માથા ફેરી ગયો માથા દુકડા લેતા હોય જે લેવું હોય લઈ લો બોર્ડ ને દુકડા લેવા લઈ લો ચાલુ કરી માન ગયો હા યાર એ બેન બાકી રહી ગયા દુકડા લેવામાં પપ્પા આ જો આ બે બાપ દીકરા છે કાઈ જો મનમાં એ તો તૂટી ગઈ લે એમ બે ખાતા ખાતા આવ્યા. લે આમે અડધે રાખે મેં કીધું પછી ના બજેટ ન પકડાય તૂટી હોય તો ચોકલેટ કોણે આપી? હા ભાઈ બાપા હાટુ ચોકલેટ લાવ્યો હતો મારે મારી ચોકલેટ. એક વાર 20 દીધા છે એક વાર 20 દીધા રોકડા સ્પેશિયલ હા. દીદી કે મુળો હોય કે મને મેં ભૂલ ટકો તો મોટું કોઈ તો લઈને આવ્યો હતો સમજો પપ્પા તૈયાર છો. યાર હું કરું હવે બડા ના મી ફોડવા ટાટિયા આવી ગયા છે પપ્પા પપ્પા આવો ગ્રુપમાં આની સાહેબ પછી મે ખબર અમારા ટાટિયા આવી ગયા તમારે હા કેક નો ફોટો. બે જણા ને ટાટિયા આવી ગયા અમારા બે ના ટાટિયા આવી ગયા થોડો કરી લે બે જરી કર તેમ તો તમને ઓલો સદ્દુ પાયું ને એના ત્યાં આમાં ફોટા આવી છે આમાં વેલું મેન ને માં. ફોન કરી આની સે ગુમરાડે બી મેન. એટલે ભાઈ ફોન હમ થાય છે ને વિડિયો આપણે બીજી વાર ખા એલા મોઢામાં નો હોય હવે મોઢું કેવડું મોટું ભાઈ હાલો હવે અરે હાલ તો નથી ઘરમાં મારું આ નાક નું માં છજે આપો નાક નાક નો બોલાવતા એ તો ગમે ને હોઈ જાય નાક લગાઈ તો કામ માં આવી જાય અરે 500 લાવ્યો બગાડતા નહીં થોડું હેપી બર્થડે ટુ અરે ભૂગા કયા વાળા મેં લાવ્યા છે હું લો ખાવશું તલવાર વાજી નો જાય આ ડબ્બો હવે આ દીધો તું તીન બે એમાં થોડુંક બહુ મોડું થઈ ગયું હતું જન્મદિવસ ઉજવવાનો અને અમારું જે કુટુંબ છે તે કુટુંબ બિચારું સૂઈ ગયું હતું વાટ જોઈ જોઈને અને અમારા દીદુભાઈના પપ્પા છે તે ત્યાંના ભાઈ બહેનો બધાએ પ્રોગ્રામ આપ્યો હતો ને તો ત્યાં વયા ગયા હતા તો એની હિસાબે અમારે રાતે બહુ મોડું થઈ ગયું અને કાંઈ હરખી રીતે જન્મદિવસે ન ઉજવાણો અને બધા સૂઈ ગયા એટલે અમે ઘરના જ હતા અને બહુ મોડું થઈ ગયું હતું તો ત્યારે વિડીયોને એન્ડ કરવાનો કાંઈ સમય ન મળ્યો તો અત્યારે મેં વિડીયો અમારો અહીંયા પૂરો કરવી છીએ અને જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ફ્રેન્ડ અને જો અમારી ચેનલમાં નવા હો ને તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા દીદુભાઈ છે ને સ્કૂલે જઈને વહી આવ્યા છે તો અત્યારે વાગી ગયા છે 3 અને જો તેમનું બપોરનું જમવાનું હતું બપોરાનું તો તે અત્યારે જમવામાં બેસી ગયા છે ભાઈ શું બનાવ્યું જમવામાં ફુલાવરનું શાક બનાવ્યું છે હારે ઘઉંની રોટલી છે અને ઠંડી સાઈઝ છે ફ્રીજમાં મૂકેલી તો ચાલો બધાએ દીદુભાઈને હારે બપોરા કરવા અને મળશો એક નવા વિડીયોમાં તો ફ્રેન્ડ થોડોક સપોર્ટ કરો એટલે અમારી ચેનલ પણ મોનોટાઈઝ થઈ જાય તો ચાલો હવે આવજો રામ રામ સીતારામ બધાને અને જય માતાજી